સામાન્ય રીતે સરકારી કામકાજ માટે કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે, પરંતુ જ્યારે સરકાર ખુદ પ્રજાના આંગણે આવે છે ત્યારે દ્રશ્યો કંઈક અલગ જ હોય છે. જી હા, આજે આપણે વાત કરીશું દાંતીવાડામાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમની, જ્યાં ગ્રામજનોના કલાકોના કામ મિનિટોમાં પૂરા થયા. આવો જોઈએ આ વિશેષ અહેવાલ. સરકારના વહીવટી તંત્રને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી દાંતીવાડા તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ ઓઢવા પગાર કેન્દ્ર શાળા ખાતે ખૂબ જ ઉત્સાહભેર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે સામાન્ય નાગરિકોને પોતાના નાના મોટા કામો માટે તાલુકા કે જિલ્લા કચેરી સુધી લાંબા ન થવું પડે અને તેમના પ્રશ્નોનું સ્થળ પર જ પારદર્શક નિરાકરણ આવે. આ કાર્યક્રમમાં આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને વિવિધ સરકારી યોજનાઓનો સીધો લાભ લીધો હતો. એક જ છત નીચે અનેક સેવાઓ. આ સેવા સેતુ કાર્યક્રમમાં અલગ અલગ વિભાગોના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં એક જ છત નીચે અનેક સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જેમાં મુખ્ય સેવાઓ આવકના દાખલા, જાતિના દાખલા અને રેશન કાર્ડની કામગીરી, આયુષ્યમાન ભારત કાર્ડ અને નિઃશુલ્ક આરોગ્ય તપાસ, ખેડૂતો માટે સહાય યોજનાઓ અને પશુપાલનલક્ષી માર્ગદર્શન, વિધવા સહાય, વૃદ્ધ પેન્શન અને દિવ્યાંગ યોજનાઓના ફોર્મનો સ્થળ પર સ્વીકાર કરવામાં આવ્યો. આધાર કાર્ડમાં સુધારા વધારા અને નવી નોંધણી. આ વિશેષ પ્રસંગે ધાનેરા વિધાનસભાના આગેવાન ભગવાનદાસ પટેલ, દાંતીવાડાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ બોકા, મહામંત્રી મનહરસિંહ વાઘેલા, ગામના અગ્રણી સોમભાઈ ચૌધરી તેમજ સરપંચ અને તલાટીકમ મંત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ ગ્રામજનોની રજૂઆતોને શાંતિથી સાંભળી હતી અને અનેક પડતર પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. અહેવાલ અલ્પેશસિંહ વાઘેલા સાથે કાંતિભાઈ બડિયા, અજોડ અવાજ, બનાસકાંઠા.